સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ધાંગધ્રા ડિવિઝનમાં પીજીવીસીએલ ચેકિંગ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો પીજીવીસીએલ ચેકિંગ ટીમો દ્વારા લીંબડી ધાંગધ્રા સુરેન્દ્રનગર ડિવિઝન વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપક ચેકિંગ હાથ ધરાયું હતું. તો ચેકિંગ ટીમો દ્વારા 3212 વીજ જોડાણ ચેકિંગ કરતા 565 જોડાણોમાં ગેરરીતિઓ તેમજ 299 ડાયરેક્ટ કનેક્શન ઝડપાયા હતા. જેને લઈ વીજ ચેકિંગ અધિકારીઓએ વીજ ચોરી કરનારા આરોપીઓ પર ₹2.51 કરોડનો દંડ ફટકાર્યો હતો. ત્યારે જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી પર વ્યાપક ચેકિંગ હાથ ધરતા અન્ય વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.